સુરતના સચિન વિસ્તારમાં 6 જુલાઈના રોજ 6 માળની ઇમારત ધરાશયી થતા 7 લોકોના મોત થયા હતા, જેથી સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે। આજે સુરતના પનાસ ગામ એસએમસી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી। સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણા કાપવાની શરૂઆત કરી હતી, જેના લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો, સાથે જ ઝપાઝપી પણ કરી હતી। સુરેશા પાટીલે કહ્યું હતું કે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો હતો, જે હવે 1 મહિનાનું કહેવાયું છે, જેથી તે પોસિબલ જ નથી કે અમે મકાન ખાલી કરી શકીએ। પ્રજ્ઞાનગર પનાસમાં અમે રહીએ છીએ। આજે કનેક્શન કટ કરવા આવેલા તે માટે અમે રોક્યા અને એ દરમિયાન નળ કટ કરતા એમાં હાથાપાઈ થઈ હતી, જેમાં અમારા બાળકોને માર મારીને પોલીસ સ્ટેશને લઈ આવ્યા છીએ। અમને ભાડું પણ આપવાની વાત હજી થઈ નથી। મારું નામ સુરેખા પટેલ। અમે પ્રજ્ઞાનગર એસએમસી ક્વાર્ટર્સમાંથી અહીંયા આવ્યા છે। અમારો મુદ્દો એ છે કે અમને જે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો છે ને, એ ટાઈમ અમને આપો। જે કહે છે ને કે મહિનામાં ખાલી કરી નાખો, તો નહીં પોસિબલ જ નથી કે અમે નીકળી શકીએ અહીંયાથી। એટલે અમે જ્યાં સુધી અમને ઘરના ભાડું ને બધું પરફેક્ટ અમને લેખિત નહીં આપે, ત્યાં સુધી અમે ઘર ખાલી નથી કરવાના અને અમને ટાઈમ આપી દેવો દિવાળી સુધીનો। આજે એસએમસી શું કરવા આવ્યો તમારે? એ નળ લાઈન ને બધું કટિંગ કરવા આવેલા હતા। કઈ જગ્યાએ રહો છો? અમે પ્રજ્ઞાનગર એસએમસી ક્વાર્ટર્સ પનાસ ગામની સામે। પરિવારો ત્યાં રહે છે? અમારા 720 ની મકાન છે। બરાબર, કઈ જગ્યાએ આવ્યો છો? અમે ઉમરાનગર પોલીસ સ્ટેશન। શું રજૂઆત છે? અમારી રજૂઆત એ હતી કે જે નળ લાઈન ને કટ કરવા આવેલા હતા, એ લોકોને અમે રોક્યા કે સાહેબ માટે અમને વાત કરી લેજો, ડાયરેક્ટ તમે બધું નહીં કરો। એ વાતમાં અમારી વાતની ચર્ચા ચાલતી હતી અને પેલા લોકો નળ કટ ને એવું કરતા હતા। એમાં અમે રોકવામાં અમારી હાટાફાઈ થઈ, એમાં અમારા છોકરાઓને વધારે નુકસાન થયું છે। એસએમસી વાળા જ માર્યા છે અને મારીને પોલીસ સ્ટેશન લઈને આવ્યા। બસ તમે ફરિયાદ આપશો એસએમસી વિરુદ્ધ? અમે અત્યારે એસએમસી વાળાએ ફરિયાદ નથી કરી કે આ લોકોએ અમને આવી રીતના કર્યું એટલે અમે આવું કર્યું, એટલે અમારે બી એ નથી કર્યું। એ લોકો જો છોડી દે છે શાંતિથી, અમે બી ના નથી કરતા કે અમારા છોકરાઓને